चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। ठीक, बात तो सही है। चलो दोस्तों पहला डेमो जो लिए हो तारा અમારું પૂજે પરચા જોવા મળશે ભાઈઓ મારા નહીં કર્યા હોય એવા शाबाश बेटा, बहुत बढ़िया। તો દોસ્તો પાસવર્ડ તો આપણે વિડીયો અંદર આપી દીધો છે અને જો વિડીયો આપણે ગમતો હોય તો લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો ટાઈમ બગાડ્યા વગર વિડીયો એડિટિંગ ચાલુ કરી દઈએ આપણે। તો સો ગાઈસ સૌથી પહેલાં આપણે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। જો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક તમને આપી દઈશ, ત્યાં તમારે ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે। ત્યારબાદ જે પ્લસનું બાજુમાં જે પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે તમારે। તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે। ત્યારબાદ હું તમને 3 પ્રોજેક્ટ આપીશ, ફોટો એડિટિંગ, ઇફેક્ટ અને ફૂલ પ્રોજેક્ટ। 3 પ્રોજેક્ટ તમને આપી દઈશ। સૌથી પહેલાં આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે આ રીતે આપણો પ્રોજેક્ટ ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે કંઈ કરવાનું રહેતું નથી, ફોટો જેટલા ફોટા છે એની અંદર તે બધા ફોટા પર ક્લિક કરવાનું રહેશે વારાફરતી। ત્યારબાદ તમારે જો આવશે પેલું કલર ટ્રેડિંગનું ઓપ્શન છે કલરનું, તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જે આખો રાતમાં નીચે હું તમને બતાડું છું તેના પર ક્લિક કરવાનું રહેશે, જોઈ શકો છો। ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું તમારી સામે ઇન્ટરફેસ આવી જશે। ત્યારબાદ તમારે અહીંથી તમારે જે ફોટો અહીંથી ડાઉનલોડ કરો તો આપણે તમારો ફોટો તમે જેનો મૂકવા માંગતા હોય એ વ્યક્તિનો ફોટો મૂકી શકો છો, તમારા ફ્રેન્ડનો, તે ફોટો તમને એડ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારો ફોટો અહીં એડ થઈ જશે। એ રીતે તમારે બધા ફોટોને એ રીતે એડ કરી દેવાના રહેશે। એડ કર્યા બાદ તમારે ઉપરનું જે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા નીચે ફોટો ડાઉનલોડનું જે ઓપ્શન છે જોઈ શકો છો, તેના પર ક્લિક કરશો એટલે પીએનજી ફોટોનું ડાઉનલોડનું ઓપ્શન પર આ રીતે તમારી સામે લોડિંગ લેશે, ડાઉનલોડ થશે। ત્યારબાદ તમારે સેવ કરવાનું રહેશે। સેવ કર્યા બાદ તમારે ત્યાંથી બહાર નીકળી જવાનું છે। ત્યારબાદ તમારે ઇફેક્ટવાળા પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આપણી સામે આવી જશે। ઇફેક્ટ હશે, ઇફેક્ટ પર ક્લિક કરીને ઇફેક્ટ બાજુમાં જે કોફીનું આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે। નીચે કોપી લેયર કરવાની છે, તેના પર ક્લિક કરશો એટલે લેયર જે છે આપણી ઇફેક્ટની ગ્રુપ કોપી થઈ જશે। આ જ રીતે આપણે તે કોપી કર્યા બાદ ત્યાંથી બહાર આવી જવાનું રહેશે। દોસ્તો ફરી ફૂલ પ્રોજેક્ટ પર આપણે ક્લિક કરશો એટલે આ રીતે આપણે ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે। જોઈ શકો છો કે આ રીતે આપણું ફૂલ પ્રોજેક્ટ ઓપન થશે। તેની અંદર આપણે કંઈ કરવાનું રહેતું નથી, સિર્ફ આપણે જે આખો એરો દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે બીટ માર્ક પર આવી જશો। ત્યાં આગળ આવીને તમારે જે કોપી લેયરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે લેયર પોસ્ટ આવશે, તેના પર ક્લિક કરશો એટલે જે આપણે ઇફેક્ટ લાવ્યા હતા કોપી કરીને ગ્રુપ તે આગળ આવી જશે। શું થઈ જાય ત્યારબાદ તેને થોડું નીચે લાવવાનું રહેશે, ફોટાની ઉપર લાવી દેવાનું છે। તેના પર સાઈડમાં ક્લિક કરી રાખશો એટલે જે આવી જશે। રીતે એડજસ્ટ કરી લેવાનું છે તમારી રીતે। ત્યારબાદ તેને આપણે અનગ્રુપ કરવાનું છે, તેના પર ક્લિક કરવાનું છે। આપણે ક્લિક કરી દેવાનું બરાબર, ઓકે। ત્યારબાદ ઉપર 3 ડોટ દેખાય છે તમારો, એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો ઓપ્શન આવી છે। લાસ્ટમાં જે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે આપણે, લાસ્ટમાં જોઈ શકો છો તમે।
એટલે આ રીતે આપણો જે ગ્રુપ છે અનગ્રુપ થઈ જશે, એટલે બધી ઇફેક્ટ છે વિડીયોની અંદર એડ થઈ જશે. ત્યારબાદ તમારે જે ફોટો છે તેના પર ક્લિક કરવાનું છે અને આ સાઈડ ત્યાં કલર ગ્રેડિંગનો ઓપ્શન દેખાય છે, જોઈ શકો છો તમે. કલર ગ્રેડિંગવાળા ઓપ્શન નાખો સાઈડમાં, તેના પર ક્લિક કરવાનું છે. એ જ રીતે આપણે હવે બતાવ્યું હતું એ પ્રકારે આપણે એનો ફોટો જે તમે ડાઉનલોડ કરેલા હતા એડિટ ફોટોમાંથી તે આપણે પીએનજી મૂકી દેવાની છે આખી. ત્યારબાદ તમારે પીએનજી એડ થઈ જશે. આપણે કંઈ કરવાનું તમને ઉપર આવી જશું તો આપણે સોંગ લેયર હશે, પ્રોજેક્ટ ગ્રુપ 1 હશે, તેના પર ક્લિક કરવાનું છે. ગ્રુપ 1માં ક્લિક કરશો એટલે આ રીતે ગ્રુપને એકદમ લાસ્ટમાં લાવવાનું છે, આપણે લાવી દેવાનું છે. લાસ્ટમાં પછી આપણે ફોટાની પર લાવીને મૂકવાનું છે અને ત્યારે બાદ તમારે તેને ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે ઉપર 3 ડોટ દેખાય છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. જોઈ શકો ઉપર 3 ડોટ છે. ઓકે, ત્યારબાદ નીચે અનગ્રુપનો ઓપ્શન છે, તેના પર અનગ્રુપ કરી લેવાનું રહેશે. દોસ્તો વિડીયો ગમતો હોય ને તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ રીતે આપણે લેયર પણ સેટ થઈ જશે. આગળ સોંગ લેયર બધી સેટ પણ આપોઆપ થઈ જશે. તમારે કંઈક ઉપર દેખાય તેના પર ક્લિક કરવાનું છે, આરો પર નીચે ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું છે, વિડીયો સેવ થઈ જશે. દોસ્તો વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો મળશું આપણે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.